લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતનો એક વિસ્તાર ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. વાત કરવી છે ગીર સોમનાથ જિલ્લાની. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું હતું કે નાના માણસોના મકાન અને માલઢોર માટેના ઢાળિયા પાડવામાં નહીં આવે, કાંકરી પણ હલશે નહીં. શું કહ્યું હતું કલેક્ટરે, સાંભળીએ પહેલા. નાના માણસોના મકાન અને માલઢોરના ઢાળિયા નહીં, બરોબર, એ કાંકરી નહીં કરે. નાના માણસોના મકાન અને માલઢોરના ઢાળિયા નહીં, બરોબર, એ કાંકરી નહીં કરે. નાના માણસોના મકાન અને માલઢોરના ઢાળિયા નહીં, બરોબર, એ કાંકરી નહીં કરે. નાના માણસોના મકાન અને માલઢોરના ઢાળિયા નહીં, બરોબર, એ કાંકરી નહીં કરે. તો સવાલ એ થાય છે કે બાદલપરા ગામમાંથી ગાયોને કાઢી ઢાળિયા પાડવામાં આવ્યા છે, જેમાં તંત્રની જગ્યાએ ધારાસભ્યના ભત્રીજા ગાયોને કાઢીને ઢાળિયા પડાવ્યા. તો કોના કહેવા પ્રમાણે આ પાડવામાં આવ્યા? કોણ અધિકારી હતા? અધિકારીઓને કયા નેતાનું દબાણ હતું? શું આ કોંગ્રેસને મત આપ્યા એટલે ધારાસભ્યએ ગ્રામજનો સાથે બદલો લીધો? એ પણ બીજે ક્યાંય નહીં, પોતાના જ ગામના લોકો સાથે બદલો લીધો. આવું શું કરી શકે કોઈ નેતા? આ મામલે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. સાંભળીએ જિગ્નેશ મેવાણી અને હીરાભાઈ ચોટવાને. જેમણે કોંગ્રેસને વોટ આપ્યો અને ભાજપની વિરુદ્ધમાં ચૂંટણીને કામ કર્યું, એમની રેકડીઓ હટાવી, એમની લારીઓ હટાવી, એમની હોટલો તોડી પાડવી, એમના પાનના ધંધા હટાવી દેવા, એમના મકાનો તોડી પાડવા, એમના વરંડા તોડી પાડવા, એમની દિવાલો પર બુલડોઝર ફેરવું અને ઉત્તર ગુજરાતમાં તમિલા કહીએ, સૌરાષ્ટ્રમાં ઢારિયા કહીએ, એમ ઘોર રાખવા માટેના ઢારિયાઓ પણ રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે તોડી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ તંત્ર અને રાજ્યની સરકારને ચેલેન્જ આપું છું કે તમારામાં પાણી હોય તો કોડીનારથી ઉના જતા રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના 302 ના આરોપી રહી ચૂકેલા એક પૂર્વ સાંસદના ગેરકાયદેસર અનેક ઝીંગા ફાર્મ ચાલે છે. તમારામાં પાણી હોય તો રેગડી વાળાને હટાવવાને બદલે આ ડાબીસ માણસના ગેરકાયદેસર બાંધકામો તોડીને બતાવો. હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે જે રીતે ડિમોલેશન એટલે કે યુપીમાં ડિમોલેશન થયું હતું, એ બાબા ડિમોલેશન અને આ દાદા ડિમોલેશન, એ દાદા ડિમોલેશનમાં અહીંના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કિન્નાખોરી રાખે છે અને મારી પાસે એમની રજૂઆત આવી. એ રજૂઆતને અમે કલેક્ટર સાહેબ સમક્ષ પણ મૂકી હતી કે જે ત્યાં એ ગામમાં 333 મત કોંગ્રેસને મળ્યા, 661 મત ભાજપને મળ્યા. જેમણે કોંગ્રેસને મત આપ્યા છે એમને ટાર્ગેટ કરીને એમને નુકસાન કરવા જઈ રહ્યા છે, એવી મારી પાસે રજૂઆત આવી. ત્યારે મને ખાતરી આપવામાં આવી હતી કે એવું કંઈ નહીં થાય, પણ એ ખરેખર કાલે થઈને જ રહ્યું. અને જે લોકો એમ કહેતા હતા કે એ વાત ઉડાવ છે, એ ત્યાં બાદલપરાના ગ્રામજનોએ જ હવે આપના સામે પણ મોઢું ખોલ્યું છે અને એ વાત કરી જ છે કે સામાન્ય રીતે કોઈ પણ ગ્રામ પંચાયત યા તો કોઈ પણ તંત્રનો એક ભાગ જ્યારે ડિમોલેશન કરવા જતું હોય ત્યારે સીધે સીધું એમ મનમાં આવે કોઈને કે આ જગ્યાએ આપણે પાડી નાખવું એટલે ના પાડે, પણ એના માટેની એક દબાણ રજિસ્ટર હોય. દબાણ રજિસ્ટરમાં કેટલાના દબાણ થયા, કેટલા મીટર થયું, ગૌચર છે તો કેટલું, ગામતળ છે તો કેટલું. જ્યારે વાત સરકાર ગૌચર દૂર કરવાની વાત કરે ત્યારે બાદલપરામાં 672 મીટર, ક્યાંક ખાલી 72 મીટર એટલું જ ગામતળ દૂર થાય. કયું ગૌચર દૂર થયું એની ઉપરથી ખબર પડે કે ના, આ કોઈને ટાર્ગેટ કર્યા છે માત્ર ને માત્ર. અને એવા વખતે ટાર્ગેટ ના કરે એવી મારી વાત અગાઉથી હતી અને એ કાલે થયું છે, એ બધાએ નજરે જોયું છે. કલેક્ટર સાહેબે એક ખાતરી આપી હતી કે કોઈના રહેઠાણ નહીં પાડવામાં આવશે અને આ સરકાર તો ગૌ ભોક્તની અથવા ગાયો માટેની સરકાર કહેવાતી હોય તો ગાયો જ્યારે બાંધેલી હોય એનું રહેઠાણ એ ઢાળિયું મતલબ કે નાની ગૌશાળાઓ પાડવાની વાત આવી ત્યારે ખેડૂતે કીધું કે અમે ત્યાંથી હટાવશું નહીં ઢોર. એમણે એક આંદોલનની વાત કરી અથવા તો સત્યાગ્રહના ધોરણે. ત્યારે ભગવાનભાઈ બારડના કહેવાતા પીએ પોતે દોરડું હાથમાં લઈને દોડ્યા જતા હોય અને ગાયો માટેનું ગાયોનું રહેઠાણ પાડે
અને એને ગૌભક્ત કહેવાતા હશે, અથવા તો એ કઈ જરૂર હતી, ત્યાંથી પાણી નહોતું જતું, ત્યાંથી કયા વાહનો નહોતા જતા, અને ગામની 10-12 શેરીઓ હોય એમાંથી 2 શેરીઓના જ દબાણ દૂર કરવા, પછી એમ બોલવાનું કે તો અમારા ભત્રીજાઓનું કે ભાઈનું પણ એક દબાણ, એ તો સૂકા ભેગું લીલું બળે. એટલે તંત્રને બતાવવા માટે 4 કોંગ્રેસ વાળાના મકાન યા પેલા પાડે એટલે 2 બીજાના પાડવા, એવી થિયરી ઉપર જ્યારે એમના પીએ પણ હાથમાં દોરડા લઈને, જેમને જે સરપંચના હોય, જે કોઈ અધિકારી નથી, ત્યારે અધિકારીઓએ આવા લોકોને કેમ ચલાવી લે છે અથવા આવું કેમ માને, એ પણ એક શંકાનો વિષય છે. અને કયું એવું પ્રેશર છે અધિકારીઓ ઉપર કે આવા લોકોને ચલાવવા પડે. અને ભગવાનભાઈએ પોતે પણ આ બાબતમાં મંથન કરીને નાના માણસોને અન્યાય ન થાય એ પણ જોવું પડે. પોતે ધારાસભ્ય છે, આવું ન કરે એવી અગાઉ પણ મેં અપીલ કરી હતી. ફરીથી અપીલ કરું છું કે એ કિન્નાખોરી ના કરે, એવી મારી આ તકે અહીંથી જાહેરમાં એને આપ્યા. શું આવું ગંદુ રાજકારણ પણ કરી શકે છે નેતાજી? ગાયો બચાવવાની વાતો કરતી સરકાર ગાયોને રહેવા માટેની જગ્યામાં પણ ડિમોલેશન કરી રહી છે. લોકશાહીમાં લોકો પોતાના ગમતા નેતાને મત પણ ના આપી શકે. લોકસભાની ચૂંટણી બાદ ગીર સોમનાથનું રાજકારણ ગરમાયું હતું અને એનું કેન્દ્ર બિંદુ હતું ડિમોલિશન, જેમાં કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જે ગામમાંથી કોંગ્રેસને વધુ મત મળ્યા ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, એમના ગામમાંથી 333 મત કોંગ્રેસને મળ્યા, જેનો ખાર રાખી ભગવાન બારડે પોતાના જ ગામ બાદલપરામાં ડિમોલેશન કરાવ્યું. જેમાં માલઢોરને રાખવામાં આવતા ઢાળિયા ગાયોને છોડીને ડિમોલેશન કરવામાં આવ્યું. તો બીજી બાજુ કલેક્ટર નાના માણસોના મકાન અને માલઢોર રાખવાના જે ઢાળિયા આવતા હોય છે તે પાડવાનો વિડીયો એક વાયરલ થયો હતો કે એમાં એનું નિવેદન છે કે કોઈ પણ કાકરી હલશે નહીં, નાના માણસોના મકાન નહીં પડે, ઢાળિયા પણ નહીં પાડવામાં આવે. આપણે અગાઉ વિડીયો જોયો, પરંતુ બાદલપરા ગામમાં ગાયોને રાખવામાં આવતા ઢાળિયા પણ પાડવામાં આવ્યા છે, મકાનો પણ પાડવામાં આવ્યા છે. તો આ કોના ઇશારે પાડવામાં આવ્યા છે? આના માટે શું અધિકારીઓને સજા થશે? આ નેતાઓ જે છે એ સજા થશે કે નહીં, કેમ, એ જોવાનું રહ્યું. નમસ્કાર.